ભુજ જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત હોમિયોપેથી વિભાગના તબીબનો ઉપચાર પદ્ધતિનો વિસ્તૃત ખ્યાલ। 10મી એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાતો હોવાથી જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત હોમિયોપેથી વિભાગના તબીબે ઉપચાર પદ્ધતિનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો। જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં રાજ્ય સરકાર પ્રેરિત કાર્યરત આ વિભાગમાં પ્રતિ માસે નવા જૂના 600 જેટલા દર્દીઓ સારવાર લે છે। વર્તમાન યુગમાં એલોપેથિક પ્રચલિત છે, સાથે સાથે સારવારની અન્ય પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ, હોમિયોપેથી અને કુદરતી ઉપચાર દ્વારા પણ ઇલાજ થાય છે। ત્યારે 10મી એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાતો હોવાથી જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત હોમિયોપેથી વિભાગના તબીબે આ ઉપચાર પદ્ધતિનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો। જીકેમાં ઓપીડી વિભાગમાં નિયામક આયુષ કચેરી અને આરોગ્ય પરિવાર કલ્યાણ અંતર્ગત તેમજ આયુર્વેદ શાખા સંચાલિત હોમિયોપેથી ડોક્ટર પ્રિયંકા ચૌધરીએ જણાવ્યું કે અત્રે પ્રતિ માસે નવા અને જૂના એમ 600 જેટલા દર્દીઓ સારવાર લે છે। આ પદ્ધતિ બાબતે તેમણે જણાવ્યું કે હોમિયોપેથીમાં દર્દીની બીમારી સાથે તેમની સમસ્યા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે એક જ પ્રકારની બીમારીથી 6 વ્યક્તિઓ સંક્રમિત હોય તો દરેકને એક જ પ્રકારની દવા આપવાને બદલે તેમની સમસ્યા અને તાસીરને જોઈને સારવાર અપાય છે।